બધાને જય વત્સરાજનો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ ને આપણા નવા વિડીયો બધાનું સ્વાગત છે. વારંવારમાં વ્લોગ આપણે ચાલુ કરી દીધો કેમ કે વહેલો ઉઠી ગયો છે એટલે જુનાગઢ જવાનું છે અને એના માટે મોઢું દેખાડે ફેસ વોશ કરતી કરતી જુનાગઢ જવાનું છે તો ત્યાં ઘણા કામ છે તો એ બધી પોતાના છે ને વિડીયોમાં બન્યા રીજન છે જતા રહી ગયો અને જો 8:31 અહીંયાનો અલાર્મ વાગ્યા બાઈક છે. ફાઇનલી ભાઈ મેં નવું ગીત છે ને લોન્ચ કર્યું છે, હમણાં આવશે અને એની જે લિરિક્સ એના ગાયને બતાવી છે. ગીત છે એનું નામ છે ભૂલી ગયા ને પછી કે પાછા આગળના બ્લોગમાં રિવીલ કરીશું, અત્યારે નથી કરવું. તો તારું જુનાગઢ આવું ડાયરેક્ટ ના પડતી જોવાઈ ગયું. તો ભાઈ આપણે નીકળી ગયા અત્યારે જુનાગઢ જઈએ. આ હાવતને નરેડી જવાનું હોય ને મૂકવાનો હોય, પછી એ ઉદો આવે એ ભાઈને આરટીઓ કામ છે. મમ્મી તારે શું કામ છે? મારે ઘણા કામ છે અને મારે કામ છે આપણે લેવી જોડ લેવી એક જરાક, પછી એડમિશનનું પૂછવા જવાનું હોય એવું બધું હજી ઝીણું ઝીણું કામ થાય એટલે જો અત્યારે બાપા માંડ્યા. અત્યારે કોઈ ધૂમ ધોકાર થઈ ગયો અત્યારે 9 વાગ્યા ખાલી તો અત્યારે આમાં બફારો જાતા હોય એટલે કામ તો ઘણા હોય તો જ જાતા હોય. મારે તો તમારે આવતા એટલે મારે આવવું નહોતું, કેટલાય ઠેકાણે જવાનું હતું તે પણ હાલો મેં જાવ હા. અને અહીંથી બામણા હાલકી છે ને રસ્તો છે ને જો આવો છે બેકાર આવે એટલે આમાં ખખડી જવાના. બામણા સાબુથી આવો રસ્તો છે જો આ રસ્તો અપડેટ નથી થતો. આપણે આ રસ્તેથી જ નીકળીએ છીએ. આવું તો અહીંથી જ પડે ને આપણે. પુરાવેલી માણાવદર પૂગા જો અત્યારે હાવ લાલ એકદમ લીટી થઈ ગઈ હતી તોય ભગવાનની દયાથી હજી જો અત્યારે પૂગે જ નહીં, હાવ લાલ થઈ ગઈ અત્યારે હું લીટી સીએનજીની. પેટ્રોલ તો હતું અત્યારે ફટાફટ પુરાવેલી છે, ભાગવા માંડીએ પછી પાણી પાણી પી લઈએ ફટાફટ કેમ કે એને તડકો તો જો અત્યારે બહુ ખતરનાક છે. અને અહીંયા આપણે જો સીએનજી ફટાફટ એલો હે આ મોજડીને દઈ નાખ્યો ભાઈ, તમે બતાવી બીડ કરી નાખો વાંધો નહીં. આ વાત કરી મારી મોજડીને બગાડી નાખી ઉદાને પછી જુનાગઢ જ રહેવાનું હોય, લગ્નમાં જવાનું છે ને અમારે પાછું ભાગ્યા કાઢવું હતું પણ મોડું હોય પીવા લાયક તો હતું, ઠંડુ હતું પણ 687 રૂપિયાનો ગેસ આવ્યો. કેટલા? 687. હાલો બધા લાવો હાલો ભાઈ ગેસ ના બધા લાવો ઉભા રહ્યો હમણાં હાલે લાવી રૂસાણ પહેલી ફેરી ગેસ આવ્યો. મોદીને મમ્મી કેવું ન ભલે દાંત કાઢી મેં મજા કરીએ બાકી કઈ હું તમે થાવ મોદીને જરા કામ ઓલું રાખ પૈસા કોણ લઈ લાઈ લે હો તો લેવા. તો ભાઈ અત્યારે જુનાગઢ જઈએ અત્યારે પેટ્રોલ પંપે સીએનજી નરડી છે ને એક શખ્સને ઉતારી દીધો રૂસાણભાઈને નરડી પૂગ્યા હતા એટલે ઉતરી ગયો. હવે 4 શખ્સ બીજા મમ્મી આગળ શિફ્ટ થઈ ગઈ. મને આગળ ખીચ ચડે એને તમે ખીચ ચડી કે મારે કે નથી આગળ ઓલો તડકો સામો આવે ને બગડાટી બોલાવતો એ કે મારે પછી કે ખોટો હમણાં લગ્ન આવે કે ખોટું આપડે હાસવી છે ને હા એ વાત નથી. હા જો તું ક્યાં રાખશે પહેલા આગળ ન રખાય ત્યાંથી આમ જાવું પૂછવા. જુનાગઢમાં એન્ટર થઈ ગયા આપણે અને જુનાગઢમાં એન્ટર થતા હે ને હા એ વળી એક્સિડન્ટ થયો. સિટીમાં તો આવું થાય ભાઈ, ઓલો ઘઉં જટ નીકળી જાવ પછી ટ્રાફિક કેટલી થાય. જ્યાં ઉદાભાઈને આપણે આરટીએ ઉતારી દીધો એને કામ હતું એટલે અહીંના ભેગા ગયા હતા આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. પછી એ ભાઈને અહીંથી જવાનું છે માન ખેતરા બાજુ લગ્નમાં, તો એને ઉતારીને જવા અમે નીકળી ગયા પાછા.
એક્સિસ બેંક કામ છે અહીંયા આપણે જો આવી ગઈ બેંક અહીંયા આગળ આ મોતીબાગ ત્યાં કામમાં બતાવી પછી એક જોડ આપણે કપડાં લેવાની હોય લગ્ન હે ને અહીંયા એટલે એ બધું કમ્પ્લીટ કરી પછી માસીની ઘેર ના એ મમ્મી જો વિડીયો એ તો હોતી ત્યાં મોટી બાગે ભૂગા છે એક્સિસ બેંક છે ત્યાં જઈએ આગળ કામ હે ને તો આવ્યા ફટાફટ બતાવી લઈએ બધું ઓવન હારો આવો ને એસી જો મમ્મી તો આગળ પૂગી ગઈ તો જો ભાઈ આપણે રાજીવનગર પૂગી ગયા અત્યારે અને અહીંયા છે ને માસેરી આપણે અહીંથી ગેટ આવે ધરાનગર એટલે એ એક્સિસ બેંક એની બધી કામ પૂરું થઈ ગયું બતાવી અને એ બાજુ ભાગ્યા અને બફા એરિયા હવે ખરેખર પગની સાઈડનો તાપ હોય એવું છે જુનાગઢમાં રાજીવનગર તો અત્યારે બધી લગ્નની તૈયારી હાલે અહીંયા એમ જ છે ભોલુભાઈ હે ને જો હે શું કે તૈયારીઓ લગ્નની તૈયારીઓ હાલે અત્યારે બધા ઘરે ઘરે અમારે અહીંયા હે ને તો બરોબર છે એટલે અહીંયા એમ જ હાલે મમ્મીને યાદ તૈયાર બાકી હાથી લે અને મારે જોડ લેવાની આ હાડી લગ્નમાં પહેરવા હાડી હાડી આઈ લગ્નમાં પહેરવા લીધી 4000 ની નામેરામાં લીધી ને નણંદ કાટુ લીધી હવે હાડીમાં આપણે કઈ ખબર ન પડે પણ દેખાવામાં આપણે સારી લાગે એટલે કહીએ કે હા મસ્ત ભાઈ ખબર પડે અરે એક નંબર વરિયાળી કલર છે હું હા મસ્ત છે અને આ જો હોલુભાઈ એની ખરીદી કરી લીધી લગ્નની ઈના નહીં એને લગ્નમાં જવાનું છે એની તૈયારી શું લીધું છે તારું કેસ નથી દેખાતું ઉભર ઉભર તારામાંથી ક્યાં છે કહી દો કયા હોય હું કહી દઉં ને તારે તારા છે આ મને થાય આ ઠંડો પાણી શીશો મૂકી દઈએ સાઈડમાં અને બૂટ જોવો તમે ખાલી એટલે આપણે લીધા હોત એક નંબર હે ખરેખર એમાં જો આમાં પેલું પેન્ટ આવે કંઈક ગ્રે કલર જેવું જીન્સનું એ પહેર્યું ને ઓહો એ પહેરવું મેં તો એવું નથી એ બેગી નથી ને તો વાંધો નહીં હમણાં શર્ટ ક્યાં શર્ટ કટ કપડા નહીં બગડાટી બોલે કા હા શર્ટ છે હું તો પેન્ટ છે હા વેરડી વાહ એટલે આ જોઈને તમારે સારું એ બાને મારા લેવો જો આવો શર્ટ ખોલ તો હેર ખાઈ આમ જો આનો કાપડ તો જો શર્ટનું એક નંબર આમ આમ આસુ આ પહેરવાની મજા આવે ને આ તો ક્યાં હા કપડાના જ ખાલી આના આના મોંઘાઈ છે આ કેટલા લીધા હા ક્યાં લખતો જો આ હે ને બે પપ્પા દીકરા હા બોટ એક નંબર હા બૂટ ઓહો યાના છે તો હું તો આડી વિચારો નતો જુનાગઢ થી હોય તો હું લેતો જાય જા એની જોડ જો એક નંબર ઝાડવા નારિયેલીઓ નારિયેલીની પકડાટી કા જો જે મોહી હે ને લીંબુ એટલે આમાંથી પડ્યા લીંબુડીમાંથી અને લીંબુ ઘણાય છે બટ નાના નાના હજી કાચા જો બધી વાય જ આવા છે જે મોહી કડસી હા આ ઉપર હે ને એ હજી મોટા ગણાય પણ હવે આ રહ્યા એટલા નીકળી કેસ જ આવ્યો મમ્મી ચિંતા કરમાં મારી મમ્મીને ચિંતા બહુ ઓલું વિડીયો ચાલુ કરું ને એટલે એને કે હું એમાં કેવી લાગતી છે કેવી નહીં ઊભી કરવી ને રહ્યો અને આજે ઓલું ભાઈ નવો બિઝનેસ ચાલુ કર્યો ના ના બીજા હજી કેટલાક પાડવા હા અહીંયા પડ્યા નીચે મમ્મી કે 2 કિલો જેટલા થઈ ગયા હવે કે કામ કરવું
યા બેટી બેટી એમ કરે બસ આવ બસ ઊભી થઈ એમ નથી કહેતી કે ના હવે ઓલું મૂકી દે એમ નથી કહેતી તું હું નો પડદો કે હું ન પડદો એ તારા હું વારી જ લેવું હું બધી પટ કાઈ નહીં આ બધું હિસાબ કરે ને દરરોજ બધુંય ને આ મંદિરમાં એટલું છે ખાલી મંદિર પૂરતું હા હા જો ભાઈ આવું તો ક્યાંય ને કદાચ જોયું નહીં હોય કોઈ એકદમ આવું યલો રીંગણું મમ્મી એ મમ્મી આ રીંગણું તો જો ક્યાં યલો બી રાખ્યું બે હાટું ફેંકવું હમ એટલે આપણે પાકે ને પછી એને આ વાવવી હોય ને રીંગણી તો એના રોપ કરીને પછી વાવે ઈ. ઈ તો ઉદો કાસું ખાઈ એ આ જગ્યા હતી ને જો આ જે કાઢ્યા હતા પછી એક ખાઈ ગયો હતો ઝીંકો હતું ને કાસું ખાઈ ગયો કાઢી જેમ એ રીંગણામાં જ કાઢ્યા તેમાંથી ભાઈ ખાઈ ગયો હતો અને ભાવે તે સારું કહે બાકી જો આ અત્યારે આ સપોર્ટ આપેલો હતો બાંધ્યું હતી હાલો ભાઈ ઉતરો હવે હે મમ્મી આમ જઈ લે અહીંયા હાલો હવે અને આવું થઈ જાય ઈ. આમ તો જો પણ આખી મોથે ઓલી કરી દીધી. એલા ભરી મૂકી ભાઈ હા અમે તો કપડા લેવા ત્યાં અહીંયા આવ્યો પછી તો એ તો ડાયરેક્ટ ઉપર ચડે બેઠો હતો કોણ ખાવા બેઠો હતો. યા ઉપર ચડી એટલે ભાઈ ઘેરે પૂગી ગયો હું અને ખોટું ને આ આઈફોન છે ને એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું સ્વિચ ઓફ થઈ ગયું ત્યાં ક્યાંક લોક જ ન ઉતારા ડાયરેક્ટ આવી અહીં બાલાગામ આવીને ઉતાર્યા જો કપડા આ તો ઠેલી છે તો જો હું બતાવું જો અમે અહીંયાથી રાવણા લઈ આવ્યા ત્યાં આવીને ખાય છે કાળા કાળા ભંબાર જેવા મસ્ત મૃદુ આમ કર જો આમાં જો કાળા ભંબાર જેવા જો આવીને લી છે ને બધે બધા મારે કન્ફ્યુઝ થાય એકદમ તો પછી કોઈ આસલી મેળે એવો નિરાશ થતો ને એ જો આવી વાઈટ બોલો હા મતલબ કાપડ વાહ વાહ બતાવો સમર માટે સમરમાં છે ને આવા કપડાં પહેરવા હોય ને ગરમી ન થાય ઓછી આમ ઓલું હતા ફેબ્રિક એ ટાઈપનું ને એટલે ઓલો આછા છે નો કાપડ ને ટાઈપનું આને કહેવાય તો આવે this દોરી વાળું પ્રીમિયમ ટાઈપના મસ્ત ક્વોલિટી છે ને મજબૂત હોય એટલે પછી અલગ પેન્ટ લીધું કરવામાં આવતું અલગ પ્રીમિયમ છે ને શું પ્રીમિયમ ડિઝાઇન નું કહું તો કે પ્રીમિયમ છે ને એનું ડિઝાઇન નથી આવું તો પહેલી વાર તો આ બીજી અને હું એક લેતો પપ્પા મમ્મી લીધું હતું પછી એ આપણે કોઈ દી એક લેવાની થાય લીધી જ નથી અત્યાર સુધીમાં તો હવે શું એક લે ક્યારે ખરેખર રટાણ લઈ લીધા એકલી નથી કર્યા કોઈ દી 3 હોય કા 2 હોય કા 4 હોય બસ ફિક્સ જ હોય ઈ પપ્પાનું હોય પપ્પાને ને મજા ન આવે એ હજી તો એક લેતા હોય ને તો એમ કહે કે નહીં નહીં કે હજી કે કાઢો ભાઈ કાઢો હોય કે આમ બતાવી દઉં આ ઓલું ઓલા ના આવે જારી જારી ટેકનું સેટ છે એટલે તો કહું કે સમર માટે પરફેક્ટ ફેબ્રિક છે આ પહેરવાની મજા આવે સમરમાં શું ગરમી નો થાય કલર સારો છે બ્રાઉનિશ બ્લેક હા એટલે પણ લગ્નમાં અત્યારે તો આ પહેરીશ ને તો ગરમી નહીં થાય તને મજા આવશે આઈ ગયો સ્ક્રેચીસ મને એમ કે સ્ક્રેચ વાર લો ને તો વધારે મારું અચ્છા ચાલો પહેર અરે પેલા કરવા લીધું એટલે એમાં વધારે હતા સ્ક્રેચ ઓલા પીટલ હોય મમ્મી કે એ વધારે પીટલ છે થોડું થોડું આંખોમાં ઓલું દેખાય છે કારણ એમ તો પછી ડિમોટિવેટ ફ્લેશ લાઇટ ચાલુ કરીને પછી ડિમોટિવેટ થઈ જતું એ હવે નો સારા લાગે અને ભાઈ આ લોકો બધાને હવાઈ ગઈ તો હવે આજનો વિડીયો આવી ગયા કે ગુડ નાઇટ ટેક કેર